વડોદરા શહેરમાં ભાયલી વાસના રોડ પર સરગમ સ્ટુડિયોનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના નીલાંબર સર્કલથી ભાયલી વાસના રોડ તરફ જવાના મુખ્ય માર્ગ પર સરગમ સ્ટુડિયોનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં નીતલ ગાંધીએ સરગમ સ્ટુડિયોનો ભવ્ય શુભારંભ કર્યો છે, જેમાં સિનિયર સિટીઝન અને જે લોકો ઘરમાં સોંગ ગાય છે તેવા વ્યક્તિને માટે સુંદર પ્લેટફોર્મનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ તથા ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામી તથા મહામંત્રી જસવંતસિંહ સોલંકી તથા કાઉન્સિલર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સરગમ સ્ટુડિયોનો શુભારંભ કરવામાં આવ્યો છે. સરગમ સ્ટુડિયો વડોદરાનો પહેલો પ્રીમિયર કરાઓકે સિંગિંગ સ્ટુડિયો છે, જેમાં 100% એકોસ્ટિક છે, એસી હોલ છે, JBLની વર્લ્ડ ક્લાસ સાઉન્ડ સિસ્ટમ છે. કરાઓકે સિંગિંગ માટે એક સ્વર્ગ સમાન એક સ્ટુડિયો અમે બનાવ્યો છે કે જે લોકો કરાઓકે સિંગિંગ કરે છે, ઘરે ગાય છે, ફંક્શનમાં ગાય છે, એ રીતે જે ગાય છે કરાઓકે સિંગિંગ કરે છે એ લોકો માટે આ એક અમે પ્લેટફોર્મ વડોદરામાં પહેલીવાર પૂરું પાડી રહ્યા છે કે જે સારું એમ્બિયન્સ સાથે, સારા સાઉન્ડ સાથે એક તમે કરાઓકે સિંગિંગનો પોતાનો શોખ પૂરો કરી શકે. સિનિયર સિટીઝન્સ છે, જે લોકો કરાઓકે ક્લબ ચલાવે છે એ લોકોને અમે આમંત્રિત કરીએ કે તમે અમારા સ્ટુડિયોમાં આવો, અને વડોદરાની જનતાને એવી અપીલ કરીએ કે જે લોકો ગીતો ગાવા માંગતા હોય એ લોકો માટે આ પ્લેટફોર્મ છે. અને અમે સારામાં સારું વડોદરાનો આ પ્રીમિયર સ્ટુડિયો બનાવ્યો છે, તો અમે તમને આમંત્રિત કરીએ છીએ કે અમારા સ્ટુડિયોમાં આવો અને સંગીતનો આનંદ લો. सरगम स्टूडियो जो हमें लगता है, जहाँ तक मैं समझता हूँ, बड़ौदा की एक शान है जिसका आज उद्घाटन हुआ, और धन्यवाद मैं देना चाहता हूँ, दे रहा हूँ नित्तल जी गांधी को और इनके परिवार को. वाकई में जरूर इन्होंने अथक परिश्रम करके इसका निर्माण किया, इसको सजाया, और इसमें बहुत सारी चीज़ मैं पहली बार पूरी लाइफ में फर्स्ट टाइम मैं किसी स्टूडियो में आया. यहाँ हमारे मित्र हैं आप सब, मतलब आपके दर्शकों को भी मैं ये कहना चाहूँगा कि बड़ौदा में कहीं भी ऐसी स्टूडियो शायद नहीं है जो हमारे यहाँ, हमारे इस एरिया में आज इनका उद्घाटन हुआ. तो आपके चैनल के माध्यम से आपके दर्शकों को मैं ये कहना चाहूँगा कि आप लोग आएँ, आप बच्चे बच्चियाँ जिनको भजन कीर्तन या और अन्य जो हमारी संस्कृति और संगीत से जुड़े हुए हैं, आप सभी का स्वागत है. आपके लिए एक सुलभ और सुंदर और अच्छे माहौल में, एक एनवायरनमेंट में एक जगह उपलब्ध है. तो आप सब आएँ, और पुनः मैं भगवान से प्रार्थना करता हूँ, ये गणपति महोत्सव चल रहा है और ऐसे समय में भगवान गणपति की इनके ऊपर कृपा हो और सभी अपने अपने कला का यहाँ निखालस, मतलब उसकी अपनी आभा को यहाँ पर प्रदर्शित कर.